રાજકોટમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। વિમાન દુર્ઘટનામાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું દુઃખદ નિધન થયું હતું। વિજય રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે નવકાર મંત્ર જાપનું પણ આયોજન કરવામાં આવ્યું। શ્રદ્ધાંજલિ આપવા જૈન વિઝન ગ્રુપ દ્વારા નવકાર મંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વર્ગવાસી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી અને પુત્ર ઋષભ રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા છે। 1 વાગે મુકબુદ્ધિર આશ્રમમાં ધીરજ મુનિ મહારાજ સાહેબ પ્રેરિત મુકબુદ્ધિર આશ્રમમાં પણ અમે તિથિ લખાવેલ છે અને 2:30 વાગે જીવદયા રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ સાથે અમે છાસ વિતરણનું આયોજન કરેલ છે। આવા વિવિધ પ્રકારના આયોજનો સવારથી સાંજ સુધી, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી વિવિધ પ્રકારના આયોજનો દિવગંત આત્માઓની શાંતિના કલ્યાણાર્થે અને રાજકોટના હૃદયમાં સદૈવ અમર રહેનારા વિજયભાઈ રૂપાણી માટે અમે આ કરેલ છે અને એમના માટે આ બધા કાર્યો કરી અને એમને સાચા રૂપમાં શ્રદ્ધાંજલિ અને પાઠવશું।